નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ની અંદર હવે ચાલી રહ્યું છે આપણું અંતિમ રિવિઝન, કેમ કે પરીક્ષાને હવે થોડાક દિવસો જ બાકી છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી, હે ને? એની અંદર દરેક મેથડનો એક બે દાખલાનો આપણે સમાવેશ કરેલો હતો. એવી જ રીતે આજે ચેપ્ટર નંબર 2 નું ફૂલ રિવિઝન કરવામાં આવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું ફૂલ રિવિઝન કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો, હે ને? ઓકે, તો ચેપ્ટર નંબર 2 જેનું નામ શું છે? બહુપદીઓ. બહુપદીઓ એક પદ કરતા વધારે હોય એને શું કહેવામાં આવે? બહુપદીઓ કહેવામાં આવે. સૌથી પહેલા જુઓ, અહીંયા એક મેં અહીંયા બહુપદીનું એક ઉદાહરણ લખેલું છે કે 2x નો વર્ગ વત્તા 3x વત્તા 5. આની અંદર આપણે સમજીએ કે શું છે. તો અહીંયા કેટલા પદ છે? 3 પદ છે. જુઓ, પહેલું પદ આ કહેવાય 2x નો વર્ગ, બીજું પદ શું કહેવાય? 3x, અને ત્રીજું પદ શું કહેવાય? 5. એટલે આ કેટલા પદ વાળી બહુપદી થઈ? કે 3 પદ વાળી બહુપદી થઈ. કેટલા પદ વાળી બહુપદી થઈ? 3 પદ વાળી. તો સૌથી પહેલા 5 જે છે, 5 ના ગુણાકારમાં કઈ છે? ના સાહેબ, 5 ના ગુણાકારમાં કઈ નથી. તો 5 નો ગુણાકારમાં કઈ નથી, એ 5 એક એવી સંખ્યા કહેવાશે, હે ને? 5 એક એવી સંખ્યા કહેવાશે. ફટાફટ કોમેન્ટ કરો. ચલો, જેને બી ખબર હોય ફટાફટ કોમેન્ટ કરો. 5 એક એવી સંખ્યા કહેવાશે. 5 એક એવી સંખ્યા કહેવાશે. ફટાફટ કોમેન્ટ કરો. ચલો તમે કોમેન્ટ કરો. એના પહેલા હું બીજું સમજાવી દઉં તમને. x એબીસીડી નો કોઈ પણ આલ્ફાબેટ હોય એને બેટા શું કહેવાશે? ચલ કહેવાશે. એને શું કહેવાશે? ચલ કહેવામાં આવશે. શું કહેવામાં આવે? એને ચલ. ઓકે, ચલના ગુણાકારમાં અહીંયા કેટલા છે? 2 છે. અહીંયા કેટલા છે? 3 છે. તો આ 2 શું કહેવાય? સહગુણક કહેવાય. કોનો સહગુણક? કોના ગુણાકારમાં છે? x ના વર્ગના ગુણાકારમાં છે. તો અહીંયા આને શું કહેવાશે? 2 ને x ના વર્ગનો સહગુણક કહેવાશે. x ના વર્ગનો શું કહેવામાં આવશે? સહગુણક કહેવામાં આવશે. 3 ને શું કહેવામાં આવે? 3 ને શું કહેવામાં આવે? 3 ના ગુણાકારમાં શું છે? x છે. તો 3 ને શું કહેવામાં આવે? x નો સહગુણક કહેવામાં આવે. x નો સહગુણક કહેવામાં આવે. અને 5 ને કોમેન્ટ કરી દરેક વિદ્યાર્થી મિત્રો હા કે ના ફટાફટ કોમેન્ટ કરી હોય તો તમારો જવાબ ચેક કરી શકો છો. 5 ને અચળ પદ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને અચળ પદ કહેવામાં આવે, કેમ કે એના ગુણાકારમાં કોઈ પણ પ્રકારનો ચલ આપેલો નથી. ઓકે, તો x ના વર્ગના ગુણાકારમાં 2 છે. એ 2 શું કહેવાય? x ના વર્ગનો સહગુણક કહેવાય. x ના ગુણાકારમાં અહીંયા 3 છે, એ x નો સહગુણક કહેવાય, હે ને? અને 5 એ કયું પદ કહેવાશે? અચળ પદ કહેવાશે. અને એબીસીડી નો કોઈ પણ આલ્ફાબેટ હોય એને શું કહેવામાં આવે? ચલ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે, હે ને? તો બહુપદીના આપણે પદના આધારે પ્રકારો જોઈએ. કોના આધારે? બહુપદીના પદના આધારે પ્રકારો. તો બહુપદીના પદના આધારે 3 પ્રકારો પડે. પદના આધારે કેટલા પ્રકારો પડે? 3 પ્રકારો પડે. એની અંદરથી પહેલો પ્રકાર એકપદી બહુપદી. એકપદી બહુપદી, હે ને? એકપદી બહુપદી લખું તેને 2x લખી શકાય, જેની અંદર એક જ પદ હોય, હે ને? દ્વિપદી બહુપદી, બીજું લખું દ્વિપદી, જેની અંદર કેટલા પદ હોય? 2 પદ. જેવી રીતે લખું 3x વત્તા 5. ત્રીજા નંબરમાં ત્રિપદી બહુપદી, જેની અંદર 3 પદો હોય. જેવી રીતે એક ઉદાહરણ લખું 2x નો વર્ગ વત્તા 4x વત્તા 5. આને કઈ બહુપદી કહેવાય? ત્રિપદી બહુપદી કહેવાય. કઈ બહુપદી કહેવાય? ત્રિપદી બહુપદી કહેવાય. બીજું ઘાતના આધારે પણ પ્રકારો પડે. ઘાતના આધારે બહુપદીના પ્રકારો. બહુપદીના પ્રકાર. તો ઘાતના આધારે બહુપદીના પ્રકારોની અંદર પહેલો હોય સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. સુરેખ બહુપદીની અંદર મેક્સિમમ વધારે ઘાત કેટલી હોય? 1 હોય. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું લખાય? ax + b = 0, હે ને? સુરેખ બહુપદીનો પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + b = 0. તેનું એક ઉદાહરણ લખવું હોય તો શું લખી શકાય? તેનું ઉદાહરણ લખીએ આપણે. 2x + 3 લખી શકાય, 4x + 5 લખી શકાય, 4y + 3 લખી શકાય, હે ને? વધારે કેટલી ઘાત હોવી જોઈએ? 1 ઘાત. એને સુરેખ બહુપદી કહેવાય. બીજી છે દ્વિઘાત બહુપદી.
દ્વિઘાત. દ્વિઘાતની અંદર શું હોય? મેક્સિમમ બે ઘાત હોય. તો એનો પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. એનું એક ઉદાહરણ લખું તો 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5 બરાબર 0. ત્રીજા નંબરમાં છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત એટલે ત્રણ ઘાત વાળી બહુપદી કહી શકાય. એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d બરાબર 0. આને શું કહેવાશે? ત્રિઘાત બહુપદીનો પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે. બરાબર, ત્રિઘાત બહુપદીનું શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે. ચલો, આટલે સુધી દરેક વિદ્યાર્થીને ખબર પડી? હા યા ના? જો ન ખબર પડી હોય તો કોમેન્ટ કરી દેજો સાહેબ, આની અંદર ખબર ન પડી, તમારા ડાઉટનું સોલ્યુશન થઈ જશે. અને તમને બીજા કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર તમને આપું છું 9737448382 પર તમારો ડાઉટ વોટ્સઅપ કરીને પૂછી શકો છો. અને આના ઉપર મેસેજ વોટ્સઅપ પર હાય લખી અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. આપણા અંતિમ રિવિઝનના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને પણ તમે અંતિમ રિવિઝનના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ચલો, હવે આગળ વધતા આગળ શું છે? આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે, એકપદી બહુપદીના પ્રકાર પદની સંખ્યાના આધારે એકપદી, બહુપદ, દ્વિપદી અને ત્રિપદી. એકપદી, દ્વિપદી અને ત્રિપદી. જુઓ, એકપદી, દ્વિપદી અને ત્રિપદી એ આપણે અહીંયા જોઈ લીધું છે. એકપદી, દ્વિપદી અને ત્રિપદી. ઓકે, ચલો આગળ જઈએ. હવે બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. એને બહુપદીની અંદર જુઓ તો અહીંયા એક ઉદાહરણ લખું હું 3x ની 3 ઘાત વત્તા 2x વત્તા 5 છે. તો જુઓ x ની કેટલી ઘાત કહેવાય? 1 કહેવાય. શું કીધું? ચલ કયો છે? આની અંદર x ચલ છે. x ના ચલના મહત્તમ જુઓ 3 ઘાત અને 1 ઘાત, એની અંદર મહત્તમ કયો કહેવાય? 3 કહેવાય. મહત્તમ કયો કહેવાય? 3. તો આની ઘાત કેટલી કહેવાય? ઘાત બરાબર 3 કહેવાય. ઘાત બરાબર કેટલા કહેવાય? 3 કહેવાય. સૌથી મોટી ઘાતાંક હોય એને ઘાત કહેવામાં આવે. બહુપદીની અંદર સૌથી મોટી, સૌથી મહત્તમ ઘાતાંકને બહુપદીની શું કહેવાય? ઘાત કહેવાય છે. તમને નાનકડો એક ગુણમાં પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલ બહુપદીની ઘાત લખો. એને એવી રીતે લખેલું હોય કે 2x ની 5 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 5 બરાબર 0 હોય અને આ બહુપદીની ઘાત લખવાની કીધી હોય તો આની ઘાત કેટલી કહેવાય? કે મહત્તમ, સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 5. તો એની ઘાત કેટલી કહેવાય? જવાબમાં 5 લખવામાં આવે. અને ઘાતના આધારે એના પ્રકારો બી આપણે જોઈ લીધા. ઘાતના પ્રકાર આધારે સાહેબ કયા કયા પ્રકારો હતા? હું તો ભૂલી ગયો. તો જુઓ અહીંયા તમને યાદ કરાવી દઉં. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. અને ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ હવે આપણે. ઓકે, અહીંયા એક દાખલો આપેલો છે. PT is equal to 2 plus t plus 2t નો વર્ગ minus t નો ઘન હોય તો P0, P1 અને P2 શોધો. P0, P1 અને P2 શોધો. તો સૌથી પહેલા જુઓ P0 શોધવાનું કીધું છે. અહીંયા ચલ કયો આપેલો છે? ચલ t આપેલો છે. ચલ શું આપેલો છે? t. તો દાખલાની અંદર આપણે શોધવાનું શું છે? P0 પહેલા. તો P0 is equal to t ની જગ્યાએ 0 મૂકતા જવાના. તો 2 ના 2 પ્લસ t ની જગ્યાએ 0 પ્લસ 2 t નો વર્ગ, t ની જગ્યાએ 0 નો વર્ગ માઇનસ t ની જગ્યાએ 0 નો ઘન બરાબરની જગ્યાએ બરાબર 2 પ્લસ 0 પ્લસ 2 ગુણ્યા 0 નો વર્ગ કેટલો થાય? 0 માઇનસ 0 નો ઘન કેટલો થાય? 0 બરાબર 2 પ્લસ 0 પ્લસ 0 માઇનસ 0. તો જવાબ આપણો કેટલો આવે? તો કે 2 આવે. જવાબ આપણો કેટલો આવશે? 2 રહેશે. ખાલી વિડીયો જોવાથી, ખાલી લાઈવ લેક્ચર જોવાથી દાખલા આવડશે નહીં. તમારે પણ જોડે જોડે નોટ અને પેનનો ઉપયોગ કરવો પડશે. તમારે પણ જોડે જોડે દાખલાઓ ગણવા પડશે. હું જે દાખલા ગણાવું છું એના દરેક મેથડના તમારે પણ દાખલા ગણવા પડશે. હે ને? એના જેવા દાખલા ગણો, સ્વાધ્યાયમાંથી ગણો, ઉદાહરણની અંદરથી ગણો, ગણ્યા વગર કઈ આવડશે નહીં. ચાલો બીજું શું શોધી લઈએ? P1 શોધી લઈએ. P1 ની અંદર શું હોય કે અહીંયા આપણને જે બહુપદી આપેલી છે એની અંદર જે ચલ છે ચલની જગ્યાએ 1 મૂકી દેવાના. પહેલા કેટલા છે? 2. તો 2 ની જગ્યાએ 2 પ્લસ t આપેલા છે, પ્લસ 2t નો વર્ગ આપેલો છે, માઇનસ t નો શું આપેલો છે? ઘન. તો અહીંયા બરાબરની જગ્યાએ બરાબર 2 પ્લસ t ની જગ્યાએ 1 પ્લસ 2 t નો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસ t નો ઘન એટલે કે 1 નો ઘન
બરાબર 2 પ્લસ 1 પ્લસ 2, 1 નો વર્ગ તો 1 જ થશે, માઇનસ 1 નો ઘન 1. તો જુઓ અહીંયા જુઓ પ્લસ 1 અને માઇનસ 1 ઉડી જશે, તો 2 વત્તા 2 કરીશ તો જવાબ કેટલો આવશે? ચોગડે 4 આવશે. 2 વત્તા 2 કરીશ તો જવાબ કેટલો આવશે? ચોગડે 4 આવશે. ચલો એના પછી દાખલામાં શોધવાનું કીધું છે, P2 શોધવાનું કીધું છે. તો એના અંદર આપણે બહુપદી લખી દઈએ. P of x બરાબર આપણને શું આપેલું છે? તો 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ માઇનસ t નો ઘન. તો અહીંયા આપણે P2 શોધીએ છીએ. P x ની જગ્યાએ કેટલા મૂકી દો? 2 બરાબર 2 પ્લસ 2 કૌંસમાં 2 નો વર્ગ માઇનસ 2 નો ઘન. તો બરાબર 2 ની જગ્યાએ 2 પ્લસ 2 પ્લસ 2 નો વર્ગ કેટલો થશે? 4 માઇનસ 2 નો ઘન કેટલો થશે? 8 બરાબર અહીંયા જુઓ 2 ને 2 કેટલા થઈ જશે? 4 પ્લસ 2 ચોક કેટલા થશે? અહીંયા 8 માઇનસ 8. તો બરાબર અહીંયા 8 8 શું પ્લસ 8 ને માઇનસ 8 ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? 4. અથવા 4 ને 8 12 કરો, 12 માંથી 8 બાદ કરશો તો જવાબ આપણો કેટલો રહેશે? 4 નો 4 જ રહેશે. શું રહેશે? 4 નો 4. ઓકે ચલો આગળ વધીએ. તો આગળ પણ એક દાખલાની અંદર એવી રીતે કરેલું છે કે px બરાબર આપણને કિંમતો આપેલી છે, એના પરથી આપણને p0 p1 અને p2 શોધવાના કીધા છે. તો px x ની જગ્યાએ કેટલા મૂકું? પહેલા 0 બરાબર શું થશે? 0 માઇનસ 1 અને 0 પ્લસ 1. 0 માઇનસ 1 કરીશ તો જવાબ માઇનસ 1, 0 પ્લસ કરીશ તો પ્લસ 1. તો જવાબ કેટલો આવશે આપણો? માઇનસ 1 રહેશે. કેટલો જવાબ રહેશે? માઇનસ 1. બીજો અહીંયા જુઓ આપણને P of x બરાબર આપણને x માઇનસ 1 x પ્લસ 1 આપેલા છે. બીજાની અંદર આપણે P1 શોધવાનું કીધું છે. તો P1 બરાબર 1 માઇનસ 1 ઇન્ટુ 1 પ્લસ 1. 1 માંથી 1 જાય 0, 1 પ્લસ 1 કરો તો 2, 1 ને કેટલા થાય? 2, 2 વત્તા 0 કરો જવાબ કેટલો આવે? 0 આવે. ચલો પછી કેટલો આપેલો છે? P of 2 આપેલો છે. શું આપેલો છે? P of 2. તો P of 2 બરાબર કેવી રીતે શોધીશું? આપણને સમીકરણ શું આપેલું? બહુપદી x માઇનસ 1 x પ્લસ 1. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 માઇનસ 1 અને 2 પ્લસ 1. 2 માંથી 1 જાય તો 1, 2 ને કેટલા થાય? 3. તો જવાબ આપણો કેટલો રહેશે? અહીંયા 3 રહેશે. જવાબ આપણો કેટલો રહેશે? 3 રહેશે. એકદમ ઈઝી દાખલા છે, કે હાર્ડ દાખલા નથી. ઓકે નેક્સ્ટ આગળ નીચે આપેલ બહુપદીના શૂન્ય શોધો. દાખલાની અંદર શું શોધવાનું કીધું? શૂન્ય શોધો. એટલે x ની એવી કિંમત શોધવાની જ્યાં આપણે x બરાબર કિંમત મૂકીએ જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. તો જુઓ અહીંયા પહેલો દાખલો શું છે? અહીંયા P of x બરાબર x પ્લસ 5 આપેલા છે. તો શું કરવાનું? x પ્લસ 5 બરાબર કેટલા લખી દેવાના? 0 લખી દેવાના. પ્લસ 0 ને ઉપાડીને પેલી બાજુ લઈ જવું એટલે શું થઈ જાય? 0 માઇનસ 5 થઈ જાય. એટલે x ની કિંમત કેટલી આવે? માઇનસ 5 આવે. x ની કિંમત કેટલી મળશે? માઇનસ 5 મળશે. બીજા દાખલાની વાત કરું તો બીજા દાખલામાં આપણને P of x બરાબર શું આપેલો છે? અહીંયા 2x પ્લસ 5 આપેલો છે. તો શું થશે અહીંયા? તો કે 2x પ્લસ 5 બરાબર કેટલા થશે? 0. 2x પ્લસ 5 ને આ બાજુ લઈ દઉં 0 માઇનસ 5 થાય. તો 2x બરાબર કેટલો જવાબ આવે? માઇનસ 5. એટલે x બરાબર કેટલો જવાબ આવે? માઇનસ 5 ભાગ્યા 2 જવાબ આવે. એ એનું શું કહેવાય? શૂન્ય કહેવાય. આ બહુપદીની અંદર જો x ની જગ્યાએ આપણે માઇનસ 5 ભાગ્યા 2 લખીશું જવાબ કેટલો થઈ જશે? 0 થઈ જશે. ચલો ત્રીજા દાખલાની વાત કરીએ તો આની અંદર બી શૂન્ય શોધવાનું છે. તો શું કરવાનું? જુઓ P of x બરાબર આપણને આપેલા કેટલા છે? 3x માઇનસ 2 આપેલા છે. તો 3x માઇનસ 2 બરાબર કેટલા લખીએ? 0. 3x બરાબર માઇનસ 2 આ બાજુ આવે તો પ્લસ 2. 3x બરાબર કેટલો જવાબ આવશે? 2. તો x બરાબર જવાબ કેટલો રહેશે? 2/3. x ની કિંમત કેટલી રહેશે? આપણી 2/3 રહેશે. આ શું મળી ગયું આપણને? એનો શૂન્ય મળી ગયું. શૂન્ય શોધવું હોય તો આ રીતે ગણવામાં આવે. છેલ્લો દાખલો જુઓ શું આપેલો છે આપણને? P of x બરાબર cx plus d છે. શું છે? cx plus d. તો આની જગ્યાએ P of x ની જગ્યાએ આપણે શું કરીશું? cx plus d બરાબર કેટલા લખીશું? 0. તો cx plus d પેલી બાજુ જાય તો માઇનસ d થઈ જાય. તો x બરાબર શું થાય? માઇનસ d upon c થઈ જાય. શું થઈ જાય જવાબ? માઇનસ d upon c. એકદમ ઈઝી છે, કે હાર્ડ છે નહીં. ચલો આગળ વધીએ. આપણને નીચેના દરેકમાં જો x માઇનસ 1 એ P of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. અહીંયા બે દાખલા આપેલા છે, એની અંદર x માઇનસ 1 એનો શું છે? અવયવ છે. તો હું આ બહુપદીને x માઇનસ 1 વડે ભાગવું તો શેષ કેટલી વધે? 0 વધે. કેમ કે એનો અવયવ છે. એ શું છે? એનો અવયવ છે. તો શેષ શોધવા માટે બીજી બી પ્રોસેસ છે. એનો અવયવ શું છે? x માઇનસ 1 છે. તો શું કરો? x માઇનસ 1 બરાબર 0 લખાય. x ની જગ્યાએ કેટલા કિંમત મૂકવાની? 1 કિંમત મૂકવાની. x ની જગ્યાએ 1 કિંમત મૂકો તો આની આપણને x માઇનસ 1 વડે ભાગતા જે શેષ મળે ને એ વધી જાય. તો અહીંયા શેષ તો કેટલી વધવાની છે? 0 વધવાની છે, કારણ કે એનો શું છે? અવયવ છે. તો અહીંયા જુઓ આપણે p x ની જગ્યાએ કેટલા મૂકીશું? 1. p x ની જગ્યાએ 1 બરાબર 2 x નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા k x ની જગ્યાએ 1 વત્તા વર્ગમૂળમાં કેટલા થશે? 5.
પી ઓફ 1 ની કિંમત કેટલી થઈ જશે 0, કેમ કે આ અવયવ છે 2 ગુણ્યા 1 નો વર્ગ કેટલો થશે 1 વત્તા k ગુણ્યા 1 કરીશું, k આવશે, જવાબ વર્ગમૂળમાં કેટલો આવશે અહીંયા 5. તો 0 બરાબર 2 કા 2 પ્લસ k પ્લસ વર્ગમૂળમાં 5. હવે જો પ્લસ 2 ને આ બાજુ લાવો તો -2, પ્લસ વર્ગમૂળમાં 5 આ બાજુ આવે તો માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર શું આવે k આવે. શું આવે k. તો માટે k બરાબર કિંમત કેટલી આવે -2 માઇનસ વર્ગમૂળમાં 5, અથવા બીજી રીતે લખવી હોય તો માઇનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 5 એ પણ લખી શકાય છે. ચલો એવી રીતે બીજો દાખલો આપેલો છે કે p of x બરાબર kx નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2x વત્તા 1, એ પણ એનો શું x - 1 શું છે એનો અવયવ છે. x - 1 અવયવ છે તો આના વડે ભાગતા શેષ 0 મળે. તો 0 શેષ શોધવી હોય તો x - 1 બરાબર 0, x ની જગ્યાએ કેટલા મૂકી દો 1 મૂકી દો. તો આ બહુપદીની અંદર બી x ની જગ્યાએ કેટલા મૂકી દો 1 મૂકી દો. k ગુણ્યા 1 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ કેટલા 1 વત્તા 1. તો આનો જવાબ કેટલો રહેશે આપણો 0 રહેશે. k ગુણ્યા 1 નો વર્ગ તો 1 જ થશે, માઇનસ વર્ગમૂળમાં 2 પ્લસ કેટલા 1, તો 0 બરાબર k માઇનસ વર્ગમૂળમાં 2 પ્લસ 1, -2 ને આ બાજુ લાવો તો +2 અને +1 આ બાજુ આવે તો -1 બરાબર શું આવે k. તો માટે k બરાબર આપણા √2 - 1 જવાબ આવે. શું જવાબ આવશે √2 - 1. ઓકે, ચલો આગળ વધીએ. આપણને અહીંયા દાખલાની અંદર આપેલો છે અવયવો પાડો, હે ને, અવયવો પાડો. અહીંયા જુઓ મહત્તમ ઘાત કેટલી છે 2 છે, આની અંદર મહત્તમ ઘાત કેટલી છે 2 છે, આની અંદર મહત્તમ ઘાત કેટલી છે 3 છે. અહીંયા મહત્તમ ઘાત 2 છે, આના અવયવો કેટલા પડે 2 પડે. આ ખાસ ધ્યાન રાખજો, આ 10મા ધોરણમાં બી તમારે કામ આવશે. તો અહીંયા મહત્તમ ઘાત 2 છે એટલે 2 અવયવ પડશે. તો આના અવયવ કેવી રીતે પાડવાના, મધ્યમ પદનું વિભાજન કરવાનું, એટલે 2 ભાગ કરવાના. તો આના 2 ભાગ કેવી રીતે કરવાના જુઓ. પહેલો પદનો સહગુણક કેટલો 12, અચળ પદ કેટલો 1, તો બંનેનો ગુણાકાર કરવાનો. 12 ગુણ્યા 1 કરો એટલે ગુણાકાર કેટલો થવો જોઈએ 12, અને સરવાળો કેટલો થવો જોઈએ -7 થવો જોઈએ. એટલે 12 ના એવા 2 ભાગ કાઢો જેનો સરવાળો 7 થવો જોઈએ. તો 12 એટલે 6 દુ 12 થાય, 6 દુ 12 થાય, પણ 6 ને 2 કેટલા થાય 8 થાય. જુઓ હું અહીંયા લખું, પહેલો ઓપ્શન આપણો 6 દુ કેટલા થાય 12, પણ 6 અને 2 કેટલા થાય 8 થાય. 6 માંથી 2 બાદ કરો તો કેટલા આવે, જવાબ 4 આવે, 7 આવતો નથી. તો બીજો ઓપ્શન શું છે આપણો 4 તરી 12 છે. તો 4 ને 3 કેટલા થઈ જશે 7. તો અહીંયા જુઓ 12 ના 2 અવયવ પડશે 4 અને 7. હવે ગુણાકાર પ્લસમાં જોઈએ, ગુણાકાર પ્લસમાં જોઈએ તો બંને પ્લસ રાખો અથવા તો બંને શું રાખો માઇનસ. જો આપણે બંને પ્લસ રાખીશું સરવાળો બી પ્લસમાં આવે, પણ સરવાળો આપણે માઇનસમાં આવે છે. સરવાળો માઇનસમાં જોઈએ છે, સરવાળો કોની અંદર જોઈએ માઇનસમાં. તો બંને નિશાની કેવી રાખવી પડશે, માઇનસ રાખવી પડશે. તો જુઓ અહીંયા શું લખાશે 12x નો વર્ગ -4x -3x વત્તા 1. આ બંનેમાંથી કોમન શું નીકળે, તો કે સાહેબ 4x કોમન નીકળે. તો કૌંસમાં શું થાય 12 માંથી 4x નીકળે એટલે 3x - 1 વધે. આ બંનેમાંથી કોમન શું નીકળે -1, તો શું વધે પાછું 3x - 1. આગળ માઇનસ નિશાની કોમન નીકળી એટલે અંદરની નિશાની શું થઈ જાય ચેન્જ. તો આપણા બે અવયવમાં પહેલો અવયવ કયો બન્યો, તો કે 4x - 1, અને બીજો અવયવ કયો બન્યો આપણો 3x - 1. એ આપણા શું કહેવાશે, બે અવયવો કહેવાશે. અહીંયા જુઓ, અહીંયા બી આપણે મધ્યમ પદના બે ભાગ કરીને અવયવ પાડવાના છે, જેનો ગુણાકાર 2 તરીકે કેટલો થવો જોઈએ 6. ગુણાકાર કેટલો થવો જોઈએ 6, સરવાળો કેટલો થવો જોઈએ 7. તો 6 એકા 6, 6 એકા 6, બંને જગ્યાએ કેવી નિશાની છે, પ્લસ ની નિશાની છે. તો નિશાની બધી જગ્યાએ પ્લસ જ આવશે. તો શું કરીશું આપણે 2x નો વર્ગ પ્લસ 6x પ્લસ 1x પ્લસ કેટલા આવશે 3. 4 પદ થઈ ગયા. 4 પદમાંથી પહેલા બે પદમાં કોમન શું નીકળે, તો કે સાહેબ 2x નીકળે. તો કૌંસમાં શું વધે, x પ્લસ 3 વધે. અહીંયા કોમન શું નીકળે, બે પદમાંથી કઈ કોમન નહીં એટલે 1 વધે. તો a નું a. તો બે અવયવમાં પહેલો અવયવ કયો લખાય 2x પ્લસ 1, બીજો અવયવ જે કૌંસમાં વધ્યું એ x પ્લસ 3. હવે જુઓ આના અવયવ પાડવા છે, તો આના અવયવ એકદમ ઈઝી પડી જશે. ઓલરેડી 4 પદ આપેલા છે. તો પહેલા બે પદમાંથી કોમન શું નીકળે, તો કે x નીકળે. પહેલા બે પદમાંથી કોમન શું નીકળે, x. તો કૌંસમાં શું વધે, x નો વર્ગ, સોરી 1 મિનિટ, પહેલા બે પદમાંથી x નો વર્ગ કોમન નીકળે. શું વધે, x નો વર્ગ. તો કૌંસમાં શું વધે, x - 2 વધે. અહીંયા કઈ કોમન નીકળે, 1 કોમન નીકળે એટલે x માઇનસ કેટલા વધે 2. આગળ માઇનસ કોમન નીકળી ગયો એટલે નિશાની અંદરની ચેન્જ થઈ જાય. તો અહીંયા પહેલો અવયવ શું મળ્યો આપણને, x નો વર્ગ -1, અને બીજો શું મળ્યો x - 2. તો અહીંયા ત્રિઘાત બહુપદી એટલે 3 અવયવો હોવા જોઈએ. તો આના બે અવયવો પડશે પાછા, હે ને, x નો વર્ગ માઇનસ શું લખી શકાય 1 નો વર્ગ, અને બીજો અવયવ આપણને x - 2 આપેલ. આના બે અવયવ શું પડશે જુઓ અહીંયા, a નો વર્ગ - b નો વર્ગ, a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a પ્લસ b ગુણ્યા a માઇનસ b. તો x પ્લસ 1, x - 1, અને ત્રીજો અવયવ કયો થયો, x - 2 થયો.
ઓકે, ચોપડીની અંદર જેટલા દાખલા આપેલા હોય તમે જાતે ગણજો, એની અંદર કંઈ ખબર ન પડે તો ફરીથી તમને મોબાઈલ નંબર આપી દઉં છું 9737448382 પર વોટ્સઅપ કરીને બિંદાસ ડાઉટ પૂછી લેવાનો. અને તમે ડીસાની નજીક હોય તો આપણા ક્લાસ પર અંબિકા ચોક આવીને પણ તમારા ડાઉટનું સોલ્યુશન કરાવી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. આગળ છે તમારા મોસ્ટ આઈએમપી 8મા 9મા ધોરણમાં તો છે જ, 10મા ધોરણ આગળ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી બહુ જ ઉપયોગી નીવડતા, જેને કહી શકાય નિત્ય સમો. શું છે આપણા નિત્ય સમો? તો નિત્ય સમો તમારે ફરજિયાતપણે તૈયાર કરવાના રહેશે. પહેલો શું છે? x + y નો વર્ગ. તો એનો નિત્ય સમ શું થાય? x નો વર્ગ + 2xy + y નો વર્ગ. x - y ના વર્ગનો નિત્ય સમ તો કે x નો વર્ગ - 2xy + y નો વર્ગ. x નો વર્ગ - y ના વર્ગનો નિત્ય સમ તો કે x + y કૌંસમાં x - y. x + a કૌંસમાં x + b નો નિત્ય સમ શું થાય? તો કે x નો વર્ગ + કૌંસમાં a + b ગુણ્યા x + ab. ચલો x + y + z નો વર્ગ. ત્રણે ત્રણનો શું છે? અહીંયા વર્ગ છે. x + y + z નો વર્ગ. તો એના નિત્ય સમનો જવાબ શું આવશે? જુઓ, x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ + 2xy + 2xz + 2yz. ઓકે, આ નિત્ય સમો દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. x + y ના ઘનના નિત્ય સમ, x + y નો ઘન, તો એના નિત્ય સમ શું થશે? તો અહીંયા નિત્ય સમ થશે અહીંયા x નો ઘન પ્લસ 3x નો વર્ગ y વત્તા 3xy નો વર્ગ વત્તા y નો ઘન. અથવા તો એને બીજી રીતે પણ લખી શકાય. કેવી રીતે? તો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x + y કૌંસમાં x + y. અહીંયા પ્લસ હતો, અહીંયા શું છે? માઈનસ છે. બીજામાં શું છે? માઈનસ. તો આને કેવી રીતે લખીશું? જુઓ, અહીંયા x નો ઘન માઈનસ 3x નો વર્ગ y પ્લસ 3xy નો વર્ગ માઈનસ y નો ઘન. બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાશે? અહીંયા તો કે x નો ઘન માઈનસ y નો ઘન માઈનસ 3xy કૌંસમાં x પ્લસ શું થશે? y લખવામાં આવશે. શું લખવામાં આવશે? x + y લખવામાં આવશે. સોરી, અહીંયા શું લખવામાં આવશે? x - y લખવામાં આવશે. 3xy કૌંસમાં x - y. ઓકે, અને છેલ્લો નિત્ય સમ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz માઈનસ 3xyz. તો એનો નિત્ય સમ શું થશે? જુઓ, અહીંયા x + y + z કૌંસમાં x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ માઈનસ xy માઈનસ yz માઈનસ xz. તો આટલા નિત્ય સમો બી તમારે આ ચેપ્ટરની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ચેપ્ટરમાં જે વાર્ષિક પરીક્ષામાં આપણને જે રીતે પૂછાવાનો છે એનો આપણે દરેકનો મોસ્ટ આઈએમપી દાખલાનું રિવિઝન કરી લીધેલું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 નું રિવિઝન કરવામાં આવશે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ દરેક વિદ્યાર્થી મિત્રોનું. થેન્ક યુ સો મચ.